સુરતમાં સરકાર દ્વારા ગરીબોને અપાતા મીઠાનો ગટરમાં નિકાલ કરાયો। ઓલપાડના કઠોદરા ગામની સીમમાં ફેંકેલી મીઠાની બોરીઓ મળી આવી છે। સંખ્યાબંધ મીઠાની થેલીઓનો ઢગલો જોવા મળ્યો હતો। સસ્તા અનાજના દુકાનદારનું કારસ્તાન હોવાની ચર્ચા છે। NFSA અને BPL કાર્ડ ધારકોને આપવામાં આવે છે મીઠું। ગરીબોનું મીઠું ગટર સુધી કેવી રીતે પહોંચ્યું તે પણ એક રીતે ચર્ચાનો વિષય છે। ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલા કઠોદરા ગામની સીમમાં કઠોદરાથી કોસંબા તરફ જતા રસ્તા પર ખૂબ જ ચોંકાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કઠોદરા ગામની સીમમાં કીમ નદી નજીક જે ગટર લાઇન પસાર થાય છે, આ ગટરની કાસમાં ગરીબોના હકનું મીઠું બેફામ રીતે ફેંકી દેવામાં આવ્યું છે। સરકાર જે મીઠું ગરીબ પરિવાર માટે પંડિત દીનદયાળ ગ્રાહક સુરક્ષા ભંડાર હેઠળ પૂરું પાડે છે, તે અહીં કચરામાં રજૂલી રહ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટી મોટી બેગો અને નાના નાના જે કિલો 2 કિલો 3 કિલોના જે પાઉચ હોય તે અહીંયા રજલતી હાલતમાં જોવા મળી રહ્યા છે। આ જે બોરીઓ છે તેના પર 2026નું પણ લખાણ જોવા મળી રહ્યું છે, એટલે આ જે મીઠું છે તે 2026માં બન્યું હશે। કોણે અહીંયા ફેંક્યું તે એક તપાસનો વિષય છે। જો આ મીઠું એક્સપાયર ડેટનું હોય કે બગડી ગયું હોય તો તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે, પણ આ નિકાલ કરવાને બદલે તેને સીધું જ જાહેરમાં કાસમાં ઠાલવી દેવામાં આવ્યું છે। આ મીઠાને જમીનમાં દાટી શકાય હોત, પરંતુ તેને ગટરમાં નાખી પાણીના નિકાલમાં અવરોધ ઊભો કોણે કર્યો તે પણ એક તપાસનો વિષય છે। આ બાબતે TV9ની ટીમ દ્વારા ઓલપાડ તાલુકા નાયબ મામલતદારનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો। તેઓ દ્વારા સમગ્ર બાબતથી અજાણ છે અને તપાસમાં કરીશ તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે સરકારના કરોડોના ખર્ચે ગરીબોના પેટ ભરવા યોજનાઓ બનાવે છે અને અહીં આવી રીતે સરકારી આયોજનનો બગાડ થાય છે। હવે જોવાનું રહ્યું કે જિલ્લાનું તંત્ર આ ગંભીર બાબતની નોંધ લે છે કે નહીં, કે આ તપાસ કાગળ પર જ દબાઈ જશે। અવારનવાર આ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળતા હોવાનું જે સ્થાનિક લોકો છે તેઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે તંત્ર જે નજીકમાં જે સસ્તા અનાજની દુકાનો છે તેના સંચાલકોની પૂછતાછ હાથ ધરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। મેહુલ ભોકાળવા, TV9 ઓલપાડ।